શું મિત્રો તમને એવું લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડ કંપની એનો પ્રોફિટ તમારો પ્રોફિટ છુપાવે છે કે પછી સાચું રિટર્ન બતાવતી નથી? ઘણીવાર લોકોના મનમાં વિચાર આવે છે કે ફંડ મેનેજર 100 કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ક્યાં એન્ટ્રી લે છે, ક્યાં એક્ઝિટ લે છે અને ખરેખર કેટલો પ્રોફિટ થયો અને એ પ્રોફિટમાંથી કેટલું એની પાસે રાખ્યું અને કેટલું તમને આપ્યું. જો આ સાચું હોત ને તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું એક બિગેસ્ટ મિસ્ટેક કહેવાય. રિયાલિટી કંઈક અલગ જ છે. મ્યુચ્યુઅલ ફંડ કંપની ક્યારેય તમારું રિટર્ન ડિસાઇડ કરતી નથી, તમારું રિટર્ન ઓટો ડિસાઇડ થાય છે. રિયાલિટી કંઈક અલગ જ છે. મ્યુચ્યુઅલ ફંડ કંપની ક્યારેય તમારું રિટર્ન ડિસાઇડ કરતી નથી, તમારું રિટર્ન ઓટો ડિસાઇડ થાય છે, એ છે NAV થી. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ ફંડમાં રિલાયન્સ, TCS, ઇન્ફોસિસ જેવા શેર છે. માર્કેટની વેલ્યુ ચેન્જ થાય તો ફંડની વેલ્યુ ચેન્જ થાય અને તો જ NAV ચેન્જ થાય. અને NAV અપ જાય તો તમને પ્રોફિટ થાય, NAV ડાઉન જાય તો તમને લોસ થાય. ખરેખર ઇમ્પોર્ટન્ટ શું છે કે આ બધું કંટ્રોલ કરે છે SEBI. તમારી NAV ડિક્લેર કરે, તમને મંથલી પોર્ટફોલિયો ડિક્લોઝ કરે અને ત્યાર પછી એમાં ઓડિટ મેન્ડેટરી છે. એટલે જ અહીંયા ચીટિંગ પોસિબલ નથી. હવે તમને ક્વેશ્ચન થતો છે તો મ્યુચ્યુઅલ ફંડ કંપની કમાય ક્યાંથી? તો મ્યુચ્યુઅલ ફંડ કંપની તમારા ફંડમાં લાગેલા એક્સપેન્સ રેશિયોમાંથી કમાય અને બાકીનું રિટર્ન તમને આપે. વોરેન બફેટ પણ કહે છે કે ન સમજાય ત્યાં ઇન્વેસ્ટ કરવું નહીં. ખરેખર પ્રોબ્લેમ મ્યુચ્યુઅલ ફંડનો નથી, પ્રોબ્લેમ છે ક્લેરિટીનો. કે ક્લેરિટી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી, ગોલ મુજબ ઇન્વેસ્ટમેન્ટ થતું નથી, એક સિસ્ટમથી ઇન્વેસ્ટમેન્ટ થતું નથી. જો તમે પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ, ક્લેરિટી, ટ્રાન્સપરન્સી સાથે કરવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં ક્લેરિટી લખો.